22મું ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ ડે ઉજવાયો। 200 નેપાળી વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત। ભારતના કાઠમંડુ સ્થિત દૂતાવાસે 22મું ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ ડે ઉજવ્યો, જેમાં નેપાળના 76 જિલ્લાઓના લગભગ 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ કાર્યક્રમમાં નેપાળની પ્રખ્યાત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ, ડીન, રજિસ્ટ્રારો, પ્રખ્યાત શાળાઓના પ્રિન્સિપાલો અને નેપાળ સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। ભારતના નેપાળ સ્થિત રાજદૂત નવીન શ્રીવાસ્તવે પ્રથમ બેચના 9 પ્રભાવશાળી ગોલ્ડન જ્યુબિલી સ્કોલરોને એમ્બેસેડર ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ રોલ ઓફ ઓનરથી સન્માનિત કર્યા। તેમણે વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યું અને ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઇન્ક્યુબેશન સેન્ટરો સાથે જોડાણ કરીને યુવાનો માટે સર્જાતા અવસરો વિશે ચર્ચા કરી। 2002માં ભારત નેપાળ આર્થિક સહકારના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ શરૂ કરવામાં આવી હતી। આ સ્કીમ અંતર્ગત MBBS BDSના વિદ્યાર્થીઓને 5 વર્ષ માટે પ્રતિ મહિને ₹4,000, BEના વિદ્યાર્થીઓને 4 વર્ષ માટે પ્રતિ મહિને ₹4,000 અને BA BEd B ફાર્મસી અને BSc એગ્રીકલ્ચર BBA BBM અને BBS જેવા અન્ય સ્નાતક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને 3 વર્ષ માટે પ્રતિ મહિને 3,000 આપવામાં આવેલ છે। આ સ્કોલરશિપ યોજનાથી અત્યાર સુધીમાં નેપાળના 77 જિલ્લાઓના 333થી વધુ વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે અને વર્તમાન બેચમાં 32% વિદ્યાર્થીઓ છોકરીઓ છે અને 5 દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ પસંદ કરવામાં આવ્યા છે। આ યોજનાના માધ્યમથી ભારત અને નેપાળ વચ્ચેની શૈક્ષણિક સહકાર અને માનવ સંસાધન વિકાસમાં મજબૂત ભાગીદારી પ્રતિબિંબિત થાય છે।